જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં. અને આજના વિડીયોની શરૂઆત તમે બપોરથી કરી છે. વ્યારાબેનને હું આંગણવાડીએથી લઈ આવી હતો ને કારણ કે ફ્રી નહોતી. પાર્લરનું હમણાં તમને ખબર જ છે કામ હોય. અને જુઓ અમારા વ્યારાબેન આવી ગયા છે ભણી અને પાછી આવીને બોટલ લઈ લીધી. કેમ શું કહીશો? અને જો હું અહીં શાક વઘાર્યું, શાક વઘારીને લોટ બાંધીને ગઈ હતી તો આપણે લોટને કુણી આવી ગઈ સેવ રોટલી બનાવી નાખી. અમારી વ્યારાબેનને બનાવ્યું છે ગુવારનું શાક. ચાલો પહોંચી જાવ બધા બપોરા કરવા. ગુવારનું શાક, રોટલી અને હજી જુવાર બાજરીનો રોટલો કરવાનો છે. શું ખાશો? પગમાં તડકો નથી લાગતો? હે પોઠી પાડીને બીજા બસ. કોને ઢોયરો? મમ્માને આપો થોડો. કેમ? કી ભાઈએ દીધો છે? હેલો મિત્રો, રસોઈ બનાવવાનું કામ થઈ ગયું છે અને આજ તો વાગી ગયા છે, જો 7 વાગી ગયા છે. અને મેં અહીંયા બનાવવાના છે આપણે ઢોકળા. જો એના માટે પાણી મૂકી દીધું છે. અહીંયા લીંબુ ને સોડા નાખવાના બાકી છે, એક ઘણવાના. બસ એક ઘણવાના એટલું જ બનાવવાનું છે. અને અમારે વ્યારાબેન જો ક્યાં જવું છે? હે ક્યાં જવું છે? સીડીએ ને શું કરવું છે? હે ખોલે પૈસા છે, એ કોકના પૈસા છે. જો 10 રૂપિયા કોના છે? હા કોનો? એનો ફોટો પડી ગયો. તારો પાડું? કેટલી શોટ લઈ લીધી તમારે? 3 શોટ લઈ લીધી. 3 લઈ લે પૈસા. જો આરતી થાય એમ. જો જો ઢમઢમ વાગે જો આરતી થાય. શું લેવું છે પૈસા? નેઠે પછાડીમાં જોયું સાઈન પગ. ઓલું પથરાણીઓ લઈ લે, આપણું પાથરવાનું હોય. એને પૈસા આપણે લઈને ભાગ લેવા જવાનું હોય ને દુકાને. શું ખાસ? ભજીયું છે ને? ભજીયું તો શું છે? ઢોકળા. કેવા છે ઢોકળા? હે બોલાય બધાને ખાવા બોલાય કે જો આમ હામું જોઈને કે મમ્માને શું ખાવા કે? ઢોકળા ખાવા. હાલો બધાને કે ઢોકળા ખાવા.